નમસ્કાર બાળકો, આજે આપણે ધોરણ 6 વિષય હિન્દીમાં પાઠ 4 જે આપણે આગળ જોયો, આ પાઠ સમજૂતી મેળવી, શબ્દાર્થ જોયા, પ્રશ્ન જવાબ જોયા. પાઠ 4 જેનું નામ છે બડા કોણ, આ પાઠનું ભાષા જ્ઞાન છે એનો અભ્યાસ કરીશું. ભાષા જ્ઞાનની અંદર આજે આપણે શું શીખીશું? તો કે પહેલાં આપણે વિરામચિહ્ન શીખીશું, ત્યારબાદ સંયુક્ત ઓર દ્વિત્વ વ્યંજન શીખીશું. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ વિરામચિહ્ન. અહીં તમને દેખાય જ છે સ્ક્રીન પર એ મુજબ, અને બુકમાં પણ આપેલું છે કે विराम का अर्थ है रुकना. हम अपनी बात करते समय भावों और विचारों के अनुरूप बीच बीच में रुकते हैं. यह रुकना ही विराम कहलाता है. विराम की जानकारी देने वाले चिन्हों को विराम चिन्ह कहते हैं. विराम चिन्ह इस प्रकार है. पहलू, वाक्य पूरा होने पर पूर्ण विराम. बीजू, पूर्ण विराम से कम रुकने पर अर्ध विराम. त्रीजू, प्रश्न पूछने पर प्रश्नवाचक चिन्ह, थोड़ा रुकने पर अल्प विराम. आगळ જોઈએ तो सामासिक पदों के बीच योजक चिन्ह, हर्ष, शोक, आश्चर्य और दुख के लिए विस्मयादि बोधक चिन्ह, निर्देश देने के लिए निर्देशक चिन्ह, किसी व्यक्ति के कथन के लिए उद्धरण चिन्ह. સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે વિરામ ચિહ્ન એટલે શું એની માહિતી આપવામાં આવેલી છે કે કોઈ પણ પાઠ હોય, કોઈ પણ ફકરો કે કાંઈ પણ આપણે વાંચતા હોઈએ ત્યારે વચ્ચે વચ્ચે થોડાક રોકાઈએ છીએ. ક્યારેક ક્યારેક એ ચિહ્નો મુજબ આપણે કંઈક ભાવ દેખાડીએ છીએ. તો આવા ભાવ દેખાડતા અને આપણને વાંચનમાં વધારે રસ અને રુચિ વધે એટલા માટે આવા વિરામ ચિહ્ન મૂકવામાં આવે છે. વિરામ ચિહ્ન એટલે કે પાઠ વાંચતા વાંચતા અથવા કોઈ પણ પેરેગ્રાફ કે ફકરો વાંચતી વખતે વચ્ચે જ્યાં આપણે કંઈ અટકીએ છીએ, કંઈક ભાવ પ્રદર્શિત કરીએ છીએ, એવા ચિહ્ન મૂકવામાં આવે છે અને આવા ચિહ્નને વિરામ ચિહ્ન કહેવામાં આવે છે. આમ તો તમે આ બધું ધોરણ 5માં શીખી જ ગયા છો, છતાં આજે આપણે શીખી લઈએ કે કોઈ પણ એક વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ આવે. વાક્યની વચ્ચે થોડુંક રોકાઈએ આપણે તો અર્ધ વિરામ આવે છે. કોઈ વાક્યમાં જો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન કરીએ છીએ. થોડુંક રોકાઈએ તો અલ્પ વિરામ આવે. ક્યારેક કોઈ સામાસિક શબ્દ અથવા એકને એક શબ્દ હોય, એક એક, દૂસરે દૂસરે, તો આવા શબ્દોની વચ્ચે યોજક ચિહ્ન આવે છે. આપણા મનના ભાવ હોય, હર્ષ, શોક, આશ્ચર્ય, દુઃખ, એ બધા વાતને દેખાડતા ચિહ્નને કહેવાય વિસ્મયાદિબોધક ચિહ્ન. ક્યારેક કોઈ વસ્તુનો નિર્દેશ કરતા હોઈએ કે ભાઈ ભારતની અંદર આટલા રાજ્યો આવેલા છે, પછી એને જો રાજ્યોના નામ લખેલા હોય તો એ નિર્દેશ કરેલો છે, ત્યારે એવી વસ્તુઓની આગળ, એવા શબ્દોની આગળ નિર્દેશક ચિહ્ન આવે. કોઈ પણ વ્યક્તિએ કહેલી વાત જો એના એ જ શબ્દોમાં મૂકીએ આપણે તો ત્યાં ઉદ્ધરણ ચિહ્ન એટલે કે અવતરણ ચિહ્ન આવે. જેમ કે મહાત્મા ગાંધીને કહાય સત્યમેવ જયતે, બરાબર? તો આ ગાંધીજીના જ કહેલા શબ્દો છે, તો આને આપણે ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખી શકીએ છીએ. અહીં આપણને એક ફકરો આપેલો છે, જે હું તમને પછી નીચે ફોટોગ્રાફ એના મોકલીશ. એ મુજબ તમારે એ ફકરાની અંદર विराम चिन्ह મૂકવાના રહેશે. उपयुक्त जानकारी के अनुसार दिए गए बॉक्स में से विराम चिन्ह लगाइए. હવે પેલું, કાશી કે સારથીને પૂછા. હવે જો કોઈની કહેલી વાત છે, પૂછા એટલે થોડુંક રોકાણા, તો પહેલાં અલ્પ વિરામ, પછી ડબલ ઇન્વર્ટેડ કોમામાં તુમ્હારે રાજા કી ઉમ્ર ક્યા હૈ. ક્યાં છે એ પ્રશ્નવાચક શબ્દ છે, તો પ્રશ્નાર્થ ચિહ્ન અને ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા. जवाब मिलने पर मिलाकर देखा तो दोनों राजाओं की उम्र समान थी. वाक्य पूરું થયું તો ત્યાં આવશે પૂર્ણ વિરામ. फिर एक एक करके राज्य, धन, बल और कुल पूछकर देखा गया कि कोई किसी से किसी बात में कम नहीं है, दोनों ही समान है. અહીંયા ફિર એક એક આ સામાસિક શબ્દ કહેવાય, એટલા માટે વચ્ચે છે આવેલું ચિહ્ન છે એ છે યોજક ચિહ્ન. ત્યારબાદ રાજ્ય, અને થોડુંક રોકાઈને આપણે બોલીએ છીએ રાજ્ય, ધન, તો અહીંયા અલ્પવિરામ આવશે. આગળ
कोई किसी बात में कम नहीं है। અહીંયા હજી અલ્પવિરામ છે પણ વાક્ય પૂરું નથી થયું, એટલા માટે અલ્પવિરામ. દોનો ही समान है पूर्ण विराम. फिर काशी राज के सारथी ने सोचा कि इन दोनों में जो चरित्र में बड़े होंगे उन्हीं का रथ आगे जाएगा. અહીંયા સોચા કી, હવે એ વિચારે છે, કોણ બોલે છે, તેનો સારથી બોલે છે, એટલા માટે ડબલ ઇન્વર્ટેડ કોમામાં હોંગે ત્યાં અલ્પવિરામ, ઉની કા રથ આગે જાએગા, વાક્ય પૂરું એટલે પૂર્ણ વિરામ, ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા. ત્યારબાદ ઉસને કૌશલરાજ કે સારથી સે પૂછા, એટલે અલ્પવિરામ અને ડબલ એના વાતને કહેવામાં આવે છે, વ્યક્તિના કથનને કહેવામાં આવે છે, એટલા માટે ડબલ ઇન્વર્ટેડ કોમા તુમ્હારે રાજા કા ચરિત્ર कैसा है, प्रश्नार्थ चिन्ह डबल इन्वर्टेड कोमा पूरा. તો સમજાઈ ગયું બધા બાળકોને કે આપણે કેવી રીતે વિરામ ચિહ્ન મૂકીશું. ન સમજાય તો હજી એક વખત વિડીયો જોઈ લેજો અને ત્યારબાદ તમે તમારી બુકની અંદર એટલે કે ચોપડીની અંદર જ આ વિરામ ચિહ્ન છે એને પૂરા કરજો. ચાલો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. હવે આપણે પ્રશ્ન 2ની અંદર જોઈએ. ત્યાં આપણે જે ઉપર વિરામ ચિહ્નો શીખા એ વિરામ ચિહ્નો છે એ કંઈક ખોટા આપેલા છે. આપણે એ વિરામ ચિહ્નોને સુધારી અને પછી સાચા વિરામ ચિહ્ન મૂકવાના છે. અહીં મેં તમને બુકમાં બતાવ્યા મુજબ વિરામ ચિહ્ન જે ખોટા છે એના પર રાઉન્ડ કરેલું છે, એની બાજુમાં જ મેં સાચું વિરામ ચિહ્ન કરી દીધું છે. તમારે પણ એવી જ રીતે ચોપડીની અંદર કરવાનું છે. જો વાક્ય સમાઈ જાય તો આખા વાક્ય સરસ રીતે લખી શકો છો. બરાબર છે. પહેલું વાક્ય છે તુમ અપના રથ પીછે ફિરા લે જાઓ. અહીંયા કોઈ પ્રશ્ન નથી પૂછેલો, અહીંયા માત્ર આવશે પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન આવે નહીં. બીજું વાક્ય રાજાને સોચા, સોચા એટલે થોડુંક વિચારે છે એટલે અલ્પ વિરામ, થોડુંક રોકાય છે. હમારે પૈસે હમારા દોસ્ત નહીં બતા રહે હૈ, અહીંયા પણ પ્રશ્ન ચિહ્ન ન આવે, ત્યાં આવશે હવે ત્યાં પૂર્ણ વિરામ. અને આગળ તમારે સોચા પોતે વિચારે જાતે, પોતે મનમાં જ બોલે છે એટલે ડબલ ઇન્વર્ટેડ કોમા અને પછી ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા. ત્રીજું વાક્ય યદિ મુझ में कोई दोष है तो साफ साफ बता दो. સાફ સાફ સામાયિક શબ્દ છે એટલે ત્યાં ઉદ્ધરણ ચિહ્ન નહીં આવે પણ યોજક ચિહ્ન આવશે અને વાક્યના અંતમાં આવશે પૂર્ણ વિરામ. ચોથું વાક્ય ક્यों भाई तुमने अपने राजा के गुण कह दिए. હવે કહ દિએ પ્રશ્ન પૂછે છે એટલે છેલ્લે આવશે પ્રશ્નવાચક ચિહ્ન. ક્यों ભાઈ ત્યાં આવશે થોડુંક રોકાય છે એટલે અલ્પવિરામ. પ્રશ્ન હવે બીજાનું પાંચમું વાક્ય ઉન્હોને મન હી મન સરાહના કી. મન હી મન સામાયિક શબ્દ છે એટલા માટે બંને જગ્યાએ જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આપેલા છે ત્યાં યોજક ચિહ્ન અને છેલ્લે પણ ઉદ્ધરણ ચિહ્ન ન આવે ત્યાં આવે પૂર્ણ વિરામ. બરાબર છે. આવી જ રીતે તમે પણ બુકની અંદર લખી લેજો. હવે આપણે પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3 જે આપણે એમાં અંદર શું શીખશું, દ્વિત્વ વ્યંજન. હવે સૌથી પહેલાં તો તમને ખબર છે કે વ્યંજન એટલે શું, કે કોઈ પણ શબ્દ છે એ સ્વર અને વ્યંજનથી બને. એટલે કે અથી અહના જે શબ્દ છે એ બધા સ્વર છે અને કથી જ્ઞ છે એ બધા વ્યંજન છે. હવે ઘણી વખત કેટલાક વ્યંજનો એવા છે કે જે એક નથી પણ બે વ્યંજનોના મિશ્રણથી બને છે. આપણે એવા વ્યંજનોને સંયુક્ત વ્યંજન કહીએ, જેમ કે ક ખ ગ ઘ આ બધા તો એવા વ્યંજનો છે કે જે પોતે એકલા છે, સ્વરની સાથે જોડાયેલા છે. પણ ઘણા વ્યંજનો એવા પણ છે કે જે બે અક્ષરોથી બને છે, બે વ્યંજનથી બને છે, તો આને સંયુક્ત વ્યંજન કહેવાય. આપણે પ્રશ્ન 3ની અંદર આ જ શીખવાનું છે, સંયુક્ત વ્યંજન અને દ્વિત્વ વ્યંજન. હવે સંયુક્ત વ્યંજન એટલે શું, તો કે ક્ષત્રિયનો ક્ષ, ત્ર, જ્ઞ અને શ્ર આ 4 વ્યંજન એવા છે કે જે બે વ્યંજનો ભેગા થઈને બનેલા છે એટલે એને સંયુક્ત વ્યંજન કહેવામાં આવે છે. જેમ કે ક્ષ છે એ ક અને શ બંને ભેગા થયા ત્યારે ક્ષ બને છે. ત્ર છે એ ત અને રના ભેગા થવાથી બને છે. જ્ઞ છે એ જ અને ય એક સ્વર છે એ બંનેના ભેગા થવાથી બને છે. અને શ્ર છે એ શ અને ર બંનેના ભેગા થવાથી બને છે. તો જ્યારે કોઈ પણ શબ્દની અંદર ક્ષ, ત્ર, જ્ઞ અને શ્ર આવેલા હોય
તો એને સંયુક્ત વ્યંજન કહેવાય. હવે દ્વિત્વ વ્યંજન જોઈએ કે કોઈ પણ શબ્દ, કોઈ પણ વ્યંજન એટલે કે કોઈ પણ કકાનો અક્ષર છે એ એકથી વધારે વખત આવે, તત, ચચ, સસ, મમ, રર, એવી રીતે દદ્દ, એવી રીતે કોઈ એક શબ્દની અંદર એકના એક વ્યંજન બેવડાય એટલે એક અડધો હોય, જોડિયો શબ્દ હોય અને પાછો બીજો છે એના એ અક્ષર આવેલો હોય તો એને દ્વિત્વ વ્યંજન કહેવાય. દ્વિત્વનો મતલબ થાય છે એકના એક વ્યંજન બેવડાવવું, બે વખત આવવું. ચાલો આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. સૌથી પહેલાં સંયુક્ત વ્યંજન જોઈ લઈએ. एक से अधिक व्यंजनों के मेल से बनने वाले व्यंजन संयुक्त व्यंजन कहलाते हैं, जैसे क्ष, त्र, ज्ञ, श्र आदि. जब एक ही व्यंजन का 2 बार प्रयोग होता है तो उसे द्वित्व व्यंजन कहते हैं, जैसे तत्, च, श અને ક. બરાબર છે. ચલો આપણે એના નીચે ઉદાહરણ જોઈ લઈએ. नीचे लिखे संयुक्त व्यंजन वाले शब्दों में संयुक्त व्यंजन है एनी ऊपर राउंड करवानुं छे, नीचे द्वित्व व्यंजन है नीचे લીટી करवानी छे. शिक्षा, चरित्र, सम्मान ने प्रसन्न. शिक्षा में क्ष आव्यो, चरित्र में त्र आव्यो, माटे ए बने केवा छे? संयुक्त व्यंजन छे. सम्मान, प्रसन्न एमां न ए पण 2 વાર છે અને सम्माનમાં म છે એ 2 વાર છે, એટલા માટે એ શું થશે બાળકો? બરાબર, દ્વિત્વ વ્યંજન. અશ્રુ, બડપ્પન, નિષ્પક્ષ અને દત્તક આ શબ્દો જોઈ લઈએ. અશ્રુ એમાં શ્ર આવ્યો માટે એ થશે સંયુક્ત વ્યંજન. બડપ્પન બરાબર એમાં પ છે એ બેવડાય છે એટલા માટે દ્વિત્વ વ્યંજન. નિષ્પક્ષ એમાં ક્ષ છે આવ્યો. જો અહીંયા શ ને પ છે પણ એ તો બંને અલગ વ્યંજન છે, અહીંયા આપણે ક્ષ જોવાનો છે. ક્ષ છે એ શું છે? સંયુક્ત વ્યંજન માટે તે એના પર રાઉન્ડ આવશે. દત્તક એમાં ત બેવડાય છે ને, તો વ્યંજન જ્યારે બેવડાય ત્યારે શું આવે બાળકો? બરાબર છે, દ્વિત્વ વ્યંજન. રસ્સા, રસ્સા એ શબ્દમાં સ 2 વખત છે એટલા માટે દ્વિત્વ વ્યંજન. જ્ઞાનેશ્વર, યજ્ઞ આવ્યો જે સંયુક્ત વ્યંજન છે એટલા માટે એના પર રાઉન્ડ. કચ્ચા એમાં ચ બેવડાય છે એટલા માટે દ્વિત્વ વ્યંજન છે, નીચે લીટી. શ્રમિક, શ્ર મતલબ સંયુક્ત વ્યંજન એટલે કે એના પર રાઉન્ડ. ત્રિકોણ, દુસ્સાહસ, ક્ષિતિજ અને ચક્કર એમાં દુસ્સાહસ અને ચક્કર એ ચક્કર શબ્દમાં ક બેવડાય છે, દુસ્સાહસમાં સ બેવડાય છે એટલા માટે આ બંને શબ્દો આવશે દ્વિત્વ વ્યંજન માટે, તો બંનેની નીચે અંડરલાઈન. ત્રિકોણમાં ત્ર અને ક્ષિતિજમાં ક્ષ આ કેવા શબ્દો છે બાળકો? સંયુક્ત વ્યંજન. એના માટે એટલા માટે એના પર રાઉન્ડ કરીશું. સમજાઈ ગયું બધાને કે કોને સંયુક્ત વ્યંજન કહેવાય અને કોને દ્વિત્વ શબ્દ કહેવાય? બરાબર છે. ચાલો આટલું તમારે આજના દિવસ પૂરતું અધ્યયન કરવાનું છે. ન આવડે તો 2 વખત વાંચવાનું, સમજવાનું અને શીખવાનું. અને તમારી બુકની અંદર આ ભાષા જ્ઞાન છે એના પ્રશ્ન 1, 2, 3 પૂરા કરવાના છે. બરાબર છે. ચલો ફરીથી મળીશું આપણે નવા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.